નમસ્કાર. આજે સમગ્ર માનવજાત એક ભારે કટોકટીમાંથી પસાર થઈ રહી છે. માનવજાતિની રચના શક્તિ અને સંહાર શક્તિ બંને તેની પરાકાષ્ઠાએ પહોંચી છે, જેને મર્યાદિત કરવાનું કાર્ય શિક્ષણ જ કરી શકે. અને તેમાંય નિરીક્ષણ, ચિંતન અને અર્થશોધન એ કેળવણીના પાયા છે. તેને જો શિક્ષક અનુસરે તો શિક્ષણ કલા બની જાય. આ માટે સા વિદ્યા યા વિમુક્તયે સૂત્ર સમજવું જોઈએ. નારાયણ વિદ્યાવિહાર ભરૂચ શિક્ષણ સાથે સાથે કેળવણીને સંલગ્ન થઈ શિક્ષકોના જીવન કર્મને વિશિષ્ટ કાર્યક્રમ પુસ્તક સંવાદમાં શિક્ષણમાં ચિંતન, મનન અને સંવાદ સર્જાય, સાથે નવોન્મેષ જાગે તે માટે શિક્ષણ અને કેળવણીના ક્ષેત્રે જેમણે શિક્ષણ જગતને ઉજળું કર્યું છે, જેઓ પ્રેરણાપથ બન્યા છે, તેમની જીવન દ્રષ્ટિ દ્વારા શિક્ષકના આંતરિક શિક્ષકત્વને ખીલવવાનો પ્રયાસ કરે છે. ગત માસમાં 228મા પુસ્તક સંવાદમાં જાણીતા કેળવણીકાર ડૉક્ટર ઉર્મિલા શાહના પુસ્તક સંતાન સ્કૂલમાં અને ઘરમાં ઉપર આપણે સુંદર રીતે પુસ્તક સંવાદ માણ્યો હતો. ચાલુ માસમાં 229મો પુસ્તક સંવાદ શ્રી મૂળશંકર ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ ઉપર CBSEના આચાર્ય શ્રીમતી અંજલિબેન દવે પોતાના વિચારો સાથે સાંપ્રત સમયકાળમાં શિક્ષકનું માન, પાન, સ્થાન અને પ્રતિષ્ઠાને જે ગ્રહણ લાગી રહ્યું છે, તેની સામે શિક્ષકોને એક વિશેષ દ્રષ્ટિ સાથે સંવાદ સાધશે. શિક્ષણને પરમ ધર્મ માનનારા શિક્ષણને જ કર્મ અને સ્વધર્મ રૂપે કેવી રીતે જીવવો તેના ઉપર પ્રકાશ પાડશે. તેમનામાં ઉત્સાહ અને રસ કેળવવાનો પ્રયાસ કરશે અને વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ એવું આ ધન જે વાપરવાથી સદૈવ વધે છે, તેની જીવન નિષ્ઠાથી સભાન કરશે. સદભાગ્યે શિક્ષકો તૈયાર કરી શકાય છે. તે જન્મતા નથી હોતા. કવિ જન્મે છે એમ કહેવાય, પણ શિક્ષકો તો બને છે. શાળા પરિવાર 229મા પુસ્તક સંવાદમાં તારીખ 30/9/2024ને સોમવારે સવારે 11:30 કલાકે શાળાની YouTube ચેનલ પર આપને ભાવભીનું આમંત્રણ પાઠવે છે. શાળાના અન્ય પુસ્તક સંવાદને માણવા શાળાની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.